કે આપ જુઓ છો કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન માત્ર સામ લામ દંડ ભેદ, ડરાવો ધમકાવો, ક્યાંક ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ આવી કોઈ પણ પ્રકારની રેડો, કોઈ પણ પ્રકારમાં કારણ વગર રેડો પાડીને કોંગ્રેસના અમારા ધારાસભ્યને ક્યાંક કોઈ પણ બાબતથી ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે. એ જે જયા છે એ કોઈના વિશે હું કોઈ બાબતની ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી. હું મારી સેલ્ફ વાત કરવા જાઉં તે દિવસે વિધાનસભામાં તમને કહ્યું હતું અને આજે પણ એ કહું છું, અમરત ઠાકોર ઉજળો 15 કાંકરેજ વિધાનસભાની સર્વ જનતાથી છે. મારી 15 કાંકરેજ વિધાનસભાની 18 આલમે મને પોતાનો દીકરો ને પોતાનો ભાઈ ગણીને ધારાસભ્ય બનાવ્યો છે અને એનો અવાજ રજૂ કરવા માટે જ્યારે મને વિધાનસભામાં મોકલ્યો છે ત્યારે હું મારી જનતા સાથે ક્યારેય વિશ્વાસઘાત ન જ કરી શકું. અને અમરત ઠાકોરને કાપો તો કોંગ્રેસનો લોહી નીકળે. જન્મે કોંગ્રેસી છું, ન પોસાય તો ઘરે બેસી જઈશ. પણ એ બોલ્યો છું ને આજે બોલ્યો છું કે મારા પરિવારમાં મારા મોટા ભાઈ 2 વખત ધારાસભ્ય બને, સંસદ બને, ફરી સંસદ બને, પીસીસીના ચીફ બને, CWCમાં જાય. આનાથી વિશેષ અમારે પાર્ટી જોડે કશું અપેક્ષા છે જ નહીં. આ ખોડિયામાં જીવશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનો વફાદાર સૈનિક તરીકે કોંગ્રેસનું કામ કરીશ.